રાજકોટ શહેર પોલીસના સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત આજીડેમ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરાતા હોય છે. ત્યારે આજીડેમ પોલીસે એક વાડીમાં રેડ પાડીને ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે. મળતી માહિતી મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક સંયુક્ત અને સચોટ બાતમી મળી હતી કે ત્રંબા ગામના શાંતિધામ સ્મશાનથી આગળ કાચા રસ્તે આવેલી એક વાડીમાં આંબા અને ચીકુના વૃક્ષોના થડની આડમાં સંતાડીને બહુ જ ચાલાકીથી માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજીડેમ પોલીસે દરોડો પાડી ત્યાંથી ગાંજાના નાના મોટા કુલ 37 છોડ શોધી કાઢ્યા છે. કબજે કરેલા મુદ્દામાલની વાત કરવામાં આવે તો 26 કિલોગ્રામ વજનના ગાંજાના 37 છોડ, જેની અંદાજિત કિંમત રૂપિયા 13 લાખ જેટલી થાય છે. આ સાથે જ પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ કુલ મળીને રૂપિયા 13,10,000નો મુદ્દામાલ પોલીસે ઘટના સ્થળથી કબજે કર્યો છે. આ ગેરકાયદેસર વાવેતર કરવા બદલ પોલીસે ત્રંબા ગામે વાડીના માલિક અને ખેતીકામ કરતા પિયુષભાઈ શંભુભાઈ રૈયાણીની ધરપકડ કરી છે. સાથે જ એફએસએલ અધિકારી દ્વારા આ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરીને તે ગાંજો હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ અને સબ ઇન્સ્પેક્ટર એચ.વી. ગોહિલની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. હાલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરીને તપાસ શરૂ કરવામાં આવી છે. યુવરાજ ચૌહાણ સાથે સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ.